નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી જ સબસ્ક્રાઇબ કરો અને હા, વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 અંગ્રેજી વિષયમાં યુનિટ 2 હાઉ મેની ડીડ યુમાં એક્ટિવિટી 4 થી 7નું સોલ્યુશન કરીશું. એક્ટિવિટી 4, તમારા શિક્ષક રમાડે તેમ ફિક્સ આન્સર અને વેર ઇઝ માય આન્સર રમત રમો. વિદ્યાર્થી મિત્રો, આ રમત તમારે વર્ગખંડમાં રમવાની હોવાથી તમારા શિક્ષક રમત રમાડશે તે રીતે તમારે આ રમત રમવાની રહેશે. આ રમત કેવી રીતે રમવી તેની માહિતી યુનિટના અંતે હેલ્પલાઇનમાં આપેલ છે, જેનું તમારે વાંચન કરી લેવું. ત્યારબાદ એક્ટિવિટી 5 જોઈએ. એ. રીડ ધ સેન્ટેન્સીસ કેરફુલી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. વાક્યો ધ્યાનથી વાંચો અને નમૂના પ્રમાણે પ્રશ્નો બનાવો. અહીં એક ઉદાહરણ આપેલ છે. ગોપાલ બોટ ફ્રેશ જલેબીસ. ગોપાલે તાજી જલેબી ખરીદી. હવે અહીં તેનું પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું છે. ડીડ ગોપાલ બાય ફ્રેશ જલેબીસ. અહીં ડીડથી પ્રશ્નાર્થ વાક્ય એટલે કે સાદા ભૂતકાળનું પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું હોવાથી ડીડ મૂકવાથી બોટનું મૂળ રૂપ બાય મૂકી દીધું છે. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન છે. ત્યારબાદ આ પ્રશ્ન સાચો હોવાથી તેનો જવાબ હકારમાં આપેલ છે. યસ હી ડીડ. હા, તેણે ખરીદી. નંબર 2, ધ જાયન્ટ્સ કિલ ઈચ અધર. રાક્ષસોએ એકબીજાને માર્યા હતા. તો પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. ડીડ ધ જાયન્ટ્સ કિલ ઈચ અધર? યસ ધે ડીડ. 3, ગોપાલ ડીડ નોટ થ્રો સ્ટોન્સ એટ ટ્રીઝ. ગોપાલે પથ્થરો ટ્રીઝ પર ફેંક્યા નહોતા. પ્રશ્નાર્થ વાક્ય. ડીડ ગોપાલ થ્રો સ્ટોન્સ એટ ટ્રીઝ? નો, હી ડીડન્ટ. 4, ગોપાલ ડીડ નોટ કિલ 10 ફ્લાઇઝ. ગોપાલે 10 માખીઓને મારી નહોતી. ડીડ ગોપાલ કિલ 10 ફ્લાઇઝ? નો, હી ડીડન્ટ. 5, ધ કિંગ પ્રોમિસ અ રીચ રિવોર્ડ. ડીડ ધ કિંગ પ્રોમિસ અ રીચ રિવોર્ડ? યસ હી ડીડ. ત્યારબાદ બી જોઈએ. રીડ ધ એક્ઝામ્પલ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ગોપાલ બોટ સમ ફ્રેશ જલેબીઝ. અહીં હવે વિધાન વાક્યનું પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું છે. હુ બોટ સમ ફ્રેશ જલેબીઝ? 1, ગોપાલ મેડ અ બિગ બિલ્ટ. હુ મેડ અ બિગ બિલ્ટ? 2, ગોપાલ થ્રુ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ. Who threw stones at the giants? 2, ગોપાલ killed 7 flies at one blow. હવે અહીં વોટથી પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. What did ગોપાલ kill at one blow? 1, the king saw the dead giants. What did the king see? 2, ગોપાલ liked jalebis. What did ગોપાલ like? 3, ગોપાલ રિટર્ન ટુ ધ વિલેજ ધ નેક્સ્ટ ડે. હવે અહીં નેક્સ્ટ ડે નીચે અંડરલાઇન હોવાથી વેનથી પ્રશ્નાર્થ વાક્ય બનશે. વેન ડીડ ગોપાલ રિટર્ન ટુ ધ વિલેજ? તે જ પ્રમાણે 1, ધ કિંગ કોલ ગોપાલ ઇન ધ મોર્નિંગ. વેન ડીડ ધ કિંગ કોલ ગોપાલ? 2, ધ સ્ટ્રોંગ મેન મેટ ગોપાલ લાસ્ટ નાઇટ. વેન ડીડ ધ સ્ટ્રોંગ મેન મીટ ગોપાલ? 4, ગોપાલ પુટ જલેબીઝ ઇન અ ડીશ. હવે અહીં ઇન અ ડીશ એટલે કે સ્થળના નીચે અંડરલાઇન હોવાથી વેરથી પ્રશ્નાર્થ વાક્ય બનશે. 1, ગોપાલ વેન્ટ ટુ ધ માઉન્ટેન્સ. વેર ડીડ ગોપાલ ગો? 2, ધ યંગ મેન hid behind the tree. વેર ડીડ ધ યંગ મેન hide? એક્ટિવિટી 6, જૂથમાં બેસો. વાર્તાના આધારે નીચેના સંવાદ પૂર્ણ કરો. વર્ગમાં ભજવું. ગોપાલ said, "Go away dirty flies." He killed 7 flies at a blow.
Wow, 7 at one blow? How brave I am! The king calls him. King said, Gopal, I heard about you. You are a very brave boy. Did you really kill 7 at a blow? Gopal said, Yes, your majesty. I killed 7 at one blow. King said, You are a very useful person. There are two cruel giants in our kingdom. They trouble people. There is no one to catch or kill them. Gopal said, Did anyone try to catch them before? King said, Yes, many people tried, but they failed. You are brave. You kill 7 at a blow. The giants are only 2. Kill them and I will give you a rich reward. Gopal goes to the forest and finds the giants. He throws stones at them. First giant said, Why did you throw stones at me? Second giant said, No, I did not throw stones at you. You threw stones at me. The giants fight with each other and die. Gopal said, Your Majesty, both the giants are dead. King said, What? Is that true? Gopal said, Yes, Your Majesty. King said, Gopal, you are really brave. You deserve half of my kingdom. Activity 7 Project Work. Work in groups of 5. Collect 6 to 8 pictures of different insects from newspapers, magazines, etc. Take a chart sheet and stick them on it. Display them in the classroom. 5ના જૂથમાં કામ કરો. જુદા જુદા 10 જીવજંતુઓના ચિત્ર વર્તમાનપત્ર, મેગેઝિન, બાલસૃષ્ટિ વગેરેમાંથી મેળવો. એક ચાર્ટ લો અને તે ચિત્રોને ચાર્ટ પર ચોંટાડો. ત્યારબાદ તેને વર્ગખંડમાં પ્રદર્શિત કરો. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે આ પ્રોજેક્ટ વર્ક જાતે કરવાનું રહેશે. જૂથમાં કામ કરતાં કરતાં નીચેના પ્રશ્નોના જવાબ મેળવતા જાઓ. જૂથમાં કામ કરતાં કરતાં તમારે નીચેના પ્રશ્નોના જવાબ મેળવવાના છે. જેમ કે વેર ડીડ યુ ગેટ ધીસ પિક્ચર્સ ફ્રોમ? તમે જે જીવજંતુઓના પિક્ચર લાવ્યા તે ક્યાંથી લાવ્યા? હાઉ મેની પિક્ચર્સ ડીડ યુ ગેટ? તમે કુલ કેટલા પિક્ચર લાવ્યા? વિચ ઇન્સેક્ટ્સ હેવ યુ ગોટ? તમને કયું જીવજંતુનું પિક્ચર મળ્યું? વેન ડીડ યુ કલેક્ટ ધ પિક્ચર્સ? તમે આ પિક્ચર્સ ક્યારે કલેક્ટ કર્યા? હુ હેલ્પ યુ ટુ કલેક્ટ ધ પિક્ચર્સ? હવે તમને આ પિક્ચર્સ ભેગા કરવા માટે કોણે મદદ કરી? ત્યારબાદ અહીં 2 રીડર્સ આપેલ છે તે જોઈએ. વોટ ઇઝ એટ ધ એન્ડ ઓફ એવરીથિંગ? હવે એવરીથિંગ જે સ્પેલિંગ છે તેમાં લાસ્ટમાં શું આવે છે? તો જી. અહીં જવાબ આવશે જી. 2. આઈ હેવ લેગ્સ બટ આઈ કાન્ટ વોક. મારી પાસે પગ છે પરંતુ હું ચાલી શકતી નથી. આઈ હેવ આર્મ્સ બટ આઈ કાન્ટ રાઇટ. મારી પાસે 2 હાથ એટલે કે કોણી જેવા હાથ છે પરંતુ હું લખી શકતી નથી. હુ આઈ એમ? તો અહીં જવાબ આવશે ચેર. વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 7 યુનિટ 2માં એક્ટિવિટી 4 થી 7નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો.